વખતે વરસાદ ન માત્ર વહેલો આવ્યો છે પરંતુ વધારે પણ રહેવાનો છે, સારો પણ રહેવાનો છે એવી આગાહી કરાઈ રહી છે। જો કે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ તેમ છતાં દ્વારકાના દરિયા કિનારે 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્યાં સિક્યોરિટી હોવી જોઈએ પરંતુ ત્યાં કોઈ જ સિક્યોરિટી નથી અને એના કારણે સવાલ પણ ઉઠી રહ્યા છે અને સાથે સાથે સહેલાણીઓએ પોતે પણ સમજવું જોઈએ કે પોતાના જીવને જોખમ છે તો આવા કોઈ જોખમ લેતા પહેલા એમણે વિચારવું જોઈએ પરંતુ તે લોકો પણ ગોમતી ઘાટ પર સહેલાણીઓ પણ જમાવડો કરી રહ્યા છે અને સુરક્ષાને લઈને અહીંયા સવાલો ઉઠી રહ્યા છે। જીવના જોખમે આ સહેલાણીઓ સ્નાન કરતા દેખાઈ રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે। અનિલ, જ્યારે સિસ્ટમ સક્રિય હતી ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી, દરિયાકાંઠે પણ સિક્યોરિટી ગોઠવવામાં આવી હતી પરંતુ અત્યારે આટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેમ છતાં કોઈ હાજર નથી। જી કૃષ્ણા, ચોક્કસથી જણાવીશ કે યાત્રાધામ દ્વારકા છે ત્યાં બહુ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે ને ખાસ કરીને જે ઉનાળુ વેકેશનના છેલ્લા દિવસો હોય ને ખાસ કરીને આજ રવિવાર તો યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી ને દરિયામાં કરંટ પણ હતો અને ભારે ગરમી અને પવન સાથે દરિયામાં કરંટ અને ગોમતી ઘાટમાં પણ કરંટ જોવા મળ્યો હતો અને ગોમતી ઘાટ છે ત્યાં ઊંચા ઊંચા મોજા ઉછળી હતા અને સહેલાણીઓ ક્યાંક ને ક્યાંક નાના ભૂલકાઓને લઈને ઘાટ ઉપર બેસાડીને જોખમી સ્નાન કરાવી રહ્યા હતા અને તંત્રના એક પણ સિક્યુરિટી જવાન હાલ ત્યાં હાજર નહોતો। આમ તો કાયમી હોય છે પણ આજના દિવસે એક પણ જવાન નહોતો। કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોનાનું અને સહેલાણીઓ ખુદ પોતે સમજતા હોય છતાં પણ નાસમજ થઈ જાય છે કેમ કે દરિયાના ઊંચા મોજા ઉછળતા હોય ઘાટ ઉપર બેસવું એક જોખમી છે કેમ કે જે દરિયાનો કરંટ હોય મોજા ઉછળતા હોય ક્યાંક ને ક્યાંક કોઈ જાનહાનિ થાય તો એમને પણ ખ્યાલ નહીં આવે કે આ શું છે। ત્યારે નાના નાના ભૂલકાઓને જોખમી સ્નાન કરતા પણ હાલમાં દરિયાના મોજા ઉછળતા હોય ગોમતી ઘાટમાં ઉછળતા હોય ને લોકો ત્યાં આવતા હોય છે ને દરિયા કાંઠે ખાસા ઊંચા મોજા ઉછળતા હોય એનો નજારો જોવા માટે ને સ્નાન કરવા માટે એને ખૂબ આનંદ આવતો હોય છે પણ સાથે સાથે એક જોખમી પણ આ કહેવાય છે। જી કૃષ્ણા। જી બિલકુલ અનિલ, આભાર આપનો તમામ વિગત માટે।